અને હવે 2 મિનિટમાં નજર કરીએ મહત્વની 10 ખબરો પર। 26 એપ્રિલથી તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરી આવશે। લૂ વર્ષે મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ કડવો બની શકે છે। કેસર કેરીના ગઢગણાતા ગીર સોમનાથમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થયું હોવાથી ભાવમાં વધારો થવાની શક્યતા છે। અડાલજના ચેહરધામના જાતર પ્રસંગમાં અનોખી પત્રિકા, પાસપોર્ટની ડિઝાઇનની આમંત્રણ પત્રિકા બની આકર્ષણનું કેન્દ્ર। જાતરમાં આવનાર મહેમાનો માટે તૈયાર કરાયું ઇમિગ્રેશન સેન્ટર। 13 એપ્રિલને શનિવારે મંદિરમાં યોજાશે જાતર। દિવસ દરમિયાન નવચંડી યજ્ઞ, સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન। મહેસાણાના ઉનાવા નજીક 108ની ટીમે વૃદ્ધનો જીવ બચાવ્યો। ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધ પર ભમરાઓએ હુમલો કર્યો હતો। 108ની ટીમે પીપી કિટ પહેરી વૃદ્ધને બચાવ્યા। યોગ્ય સમયે મદદ અને સારવાર મળી રહેતા વૃદ્ધનો જીવ બચ્યો। સાબરકાંઠામાં સામૂહિક આપઘાત કેસમાં વધુ એકનું મોત। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે। ગઈકાલે સારવાર દરમિયાન પતિનું મોત થયું હતું। 33 વર્ષીય કોકિલાબેન અને 44 વર્ષીય મોહનભાઈનું મોત। 3 બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે। લાલપુરના જાખર ગામની સીમમાં યુવકનો આપઘાત। યુવકે જંતુનાશક દવા પીને જીવન ટૂંકાવ્યું। વ્યાજખોરો વધુ વ્યાજે નાણાં આપીને યુવકને ધમકી આપતા હતા। વ્યાજખોરોએ યુવકની કાર પણ પડાવી લીધી। પોલીસે 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી છે। નવસારીના જલાલપોરના મરોલી ગામમાં 18 લાખની છેતરપિંડીની ફરિયાદ। સસ્તું સોનું આપવાના બહાને 18 લાખ પડાવાયા। સોનું પોલીસ ચેકિંગમાં ઝડપાયું હોવાનું કહીને સોનું છોડાવવા પણ 5 લાખ ખર્ચ કર્યાની ખોટી માહિતી આપી। 6 મહિના સુધી પૈસા કે સોનું ન આપતા ફરિયાદ નોંધાઈ। ઇન્સ્ટાગ્રામ પર એરગન બતાવીને રોફ જમાવવું યુવકને ભારે પડ્યું। જામનગર પોલીસે યુવકની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું। રોફ જમાવનાર યુવકે માફી માંગી। પોલીસ સમક્ષ યુવક માફી માંગતો હોય તેવો વિડીયો જાહેર કરાયો। સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરામાં પાઇપલાઇન ખોદકામ દરમિયાન 2 મજૂરો દટાયા। નેશનલ હાઈવે રોડની સાઈડમાં ચાલી રહેલા પાઇપલાઇનનું કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ। સદનસીબે બંને મજૂરોનો આબાદ બચાવ। બંને મજૂરોને નાની મોટી ઈજા થતાં સારવાર માટે દાખલ કરાયા। વકફના કાયદાના વિરોધમાં બંગાળમાં ભડકેલી હિંસામાં 3 લોકોના મોત। હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષા દળ તૈનાત। શનિવારે ફરી એકવાર મુર્શિદાબાદમાં હિંસા ભડકી હતી। હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ બનાવનારા પિતા પુત્રની હત્યા કરાઈ હતી। બંગાળમાં અત્યાર સુધી હિંસા ભડકાવનારા 118 લોકોની અટકાયત। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વકફ કાયદો રાજ્યમાં નહીં લાગુ થવા દઈએ। બધાનો જીવ કિંમતી છે। રાજનીતિ માટે રમખાણો ન કરવા મમતા બેનર્જીએ અપીલ કરી।